જી પહેલી તો ચોખવટ એ કરું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે, એટલે કુલ 4 ધારાસભ્યોએ અત્યાર સુધી રાજીનામું આપી દીધું છે, એટલે ક્યાંક ને ક્યાંક વિધાનસભાનો જે આંકડો છે એ આંકડો 178 પર આવીને અટક્યો છે। સ્વાભાવિક છે કે હજુ લોકસભા ચૂંટણી પહેલા હજુ 5 થી 7 ધારાસભ્યો એવા છે કે જેઓ રાજીનામું આપી શકે છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો ઘટનાક્રમ છે એટલે હવે અપક્ષના જે 4 ધારાસભ્યોની વાત છે, એટલે કે 3 ધારાસભ્યો અપક્ષમાં છે, એ અપક્ષમાંથી 1 ધારાસભ્યનું રાજીનામું પડી ચૂક્યું છે, બાકીના 2 ધારાસભ્યો જે અપક્ષ છે એના પણ આજે નહીં તો કાલે રાજીનામા પડશે। ભાજપના સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે, 3 અપક્ષે પહેલી જ બેઠક વખતે ચૂંટણી પછીની જે પહેલી બેઠક હતી વિધાનસભાની ત્યારે પણ ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો, પણ પાર્ટીમાંથી એવું કહેવામાં આવ્યું છે કે પહેલા પોતાની બેઠક ઉપરથી રાજીનામું આપો અને પેટા ચૂંટણી તેઓ ત્યાં લડે, ત્યાર પછી તેઓને ભાજપમાં પ્રવેશ પછી પેટા ચૂંટણી લડશે, આ પ્રકારની એક ઓફર કરવામાં આવી છે। એ અંતર્ગત આજે અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પહેલું રાજીનામું પડી ચૂક્યું છે। બિલકુલથી હિતલ, ભાજપનું જે ઓપરેશન લોટસ છે તે અંતર્ગત હજુ ભાજપમાં કેટલા લોકો જોડાઈ શકે, હજુ કેટલા ધારાસભ્યો રાજીનામું આપી શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપનું ઓપરેશન લોટસ છે એ ખાસ કરીને જોવા જઈએ તો 5 લાખથી વધુ જે મતોની લીડ લેવાની છે, એટલે ક્યાંક ને ક્યાંક એવી એ પ્રકારની સ્થિતિ છે કે જે બૂથો ઉપર ભાજપ નબળું રહ્યું છે અથવા પાછળ રહ્યું છે, એ જગ્યાએથી સામાન્ય કાર્યકર હોય કોઈ પણ રાજકીય પક્ષનો તેને પણ ભાજપમાં લાવવાની એક કવાયત હાથ ધરવામાં આવી છે, અને ધારાસભ્ય છે ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારે ધારાસભ્યની પણ કવાયત છે। ચોક્કસ જે રણનીતિ ભાજપે અપનાવી છે એ રીતે જો જોવા જઈએ તો સીધી રીતે આગામી દિવસોમાં હજુ પણ 5 થી 7 ધારાસભ્યોના રાજીનામું પડે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો 2 અપક્ષ છે એ પણ રાજીનામું આપશે, સાથે સાથે જોવા જઈએ કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસનું સંખ્યાબળ 17માંથી ઘટીને 15 થયું છે, અને આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસ સિંગલ ડિજિટમાં ગુજરાત વિધાનસભામાં રહે એ પ્રકારની રણનીતિ પણ અપનાવવામાં આવી છે। જી બિલકુલથી હિતલ, ઓપરેશન લોટસ અંતર્ગત કોની આ મહેનત છે? જે રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપ્યું છે તેમાં કોનો હાથ હોઈ શકે, શું લાગી રહ્યું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જ્યાં સુધી જોવા જઈએ તો ટીમ ભાજપ તરીકે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, અને તેના જ કારણે સીધી રીતે જોવા જઈએ તો ટીમ ભાજપ રીતે કામગીરી કરાઈ છે, પણ પ્રદેશ પ્રમુખ CR પાટીલની આગેવાની હેઠળ આ આખી કવાયત હાથ ધરી છે। એટલા માટે એવું ચોક્કસ કહી શકાય કે જે કવાયતને અંતર્ગત જોવા જઈએ તો આ રાજીનામાનો દોર છે અને એનો યશ ગણો તો રાજ્ય સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને જ આપવો ઘટે। બિલકુલ હિતલ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે જ તે નિશ્ચિત મનાઈ રહ્યું છે। વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178નું થઈ જશે। ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી વિસાવદર, ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાઈ શકે છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે તે પણ હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે। 182 ધારાસભ્યોવાળી વિધાનસભામાં 3 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વધુ એક ધારાસભ્યએ આજે રાજીનામું આપ્યું છે। અમે આપને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેઓ રાજીનામું આપી રહ્યા છે। એક્સક્લુઝિવ આ તસવીરો ઝી 24 કલાક પર। વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપવા માટે પહોંચ્યા છે। વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ ધર્મેન્દ્રસિંહે સરકારને સમર્થન જાહેર કર્યું। ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે। તેઓ ભાજપમાં જોડાશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે। ધર્મેન્દ્રસિંહનું રાજીનામું અપાયા બાદ રાજ્ય વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178નું થઈ જશે। અત્યારે સીધા જ દ્રશ્યો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ તસવીરો। 182 ધારાસભ્યોવાળી વિધાનસભામાં 3 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। આ સીધા દ્રશ્યો ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે। શંકર ચૌધરીએ રાજીનામું આપ્યું છે। તેમને કારણો પૂછવામાં આવ્યા તો તેઓએ કહ્યું છે કે પ્રધાનમંત્રીના વિકાસની એ વાતો અને વિકાસના તમામ કામોને સહભાગી બનવા માટે રાજીનામું આપી રહ્યા છે। તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે।
તો વિધાનસભાની ચૂંટણી જીત્યાના તુરંત બાદ ધર્મેન્દ્રસિંહે સરકારને સમર્થન જાહેર કર્યું. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાં જોડાશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. ધર્મેન્દ્રસિંહનું રાજીનામું ઘણી બધી વાતો કહી જાય છે. ખાસ કરીને 178નું સંખ્યાબળ ઘટીને થઈ ચૂક્યું છે. ધર્મેન્દ્રસિંહના રાજીનામાથી ખાલી પડેલી વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી વિસાવદર સાથે ખંભાત અને વિજાપુરની જેમ જ લોકસભાની સાથે યોજાશે. તમારી સાથે સંવાદદાતા હિતલ જોડાયા છે. હિતલ, એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે અને આજે વધુ એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે. અત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. અધ્યક્ષને તેઓએ પોતાનું રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષે પણ જે પ્રણાલી છે વિધાનસભાની, એ પ્રણાલી પ્રમાણે કોઈ ડર ધમકાવીને રાજીનામું નથી આપતા એ અંગેનો પ્રશ્ન કર્યો છે. અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સ્પષ્ટ રીતે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપે છે એ પ્રકારની વાત કરી છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે ધારાસભ્યોની રાજીનામાની જે પ્રક્રિયા છે, રાજીનામું પડવાની, એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો આપમાંથી એક ધારાસભ્ય દ્વારા ભૂપત ભાયણીતાના રાજીનામું આપવામાં આવ્યું છે. એ જ પ્રકારે કોંગ્રેસમાંથી પણ ચિરાગ કાલરિયા અને સીજે ચાવડા દ્વારા રાજીનામું છે. ને આજે સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપનું જે ઓપરેશન લોટસ છે તેના અંતર્ગત આ રાજીનામાના દોર ચાલુ છે. ક્યાંક ને ક્યાંક મિશન ભાજપનું જે લોટસ ઓપરેશન છે એમાં સ્પષ્ટ રીતે એક જ સંકેત છે કે જે પણ જગ્યાએ વિરોધીઓ છે અને ક્યાંક ને ક્યાંક મતો લઈ ગયા છે તે લોકોને તમામને ભાજપમાં ભેળવી દો અને ભાજપમાં ભેળવવા માટેની આ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા અંતર્ગત સીધી રીતે તેઓ રાજીનામા આપી રહ્યા છે. જી બિલકુલથી લોટસ ઓપરેશન અંતર્ગત હજુ પણ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. હિતલ, શું કોઈના નામ સામે આવી રહ્યા છે? તમારા સંવાદદાતા સાથે વધુ એકવાર સંપર્ક કરીશું. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. આ પહેલા મંગળવારે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના કાર્યક્રમમાં પણ વાઘેલા નજરે પડ્યા હતા. તો આ બાજુ કોંગ્રેસના ધારાસભ્યોને લઈને છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે. હજુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપે તેવી સંભાવના છે. આ જ પ્રકારની ચર્ચા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા લઈને પણ શરૂ થઈ હતી. જોકે તેઓએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે. જોકે જોવાનું રહેશે કે સમય સાથે કોણ રાજીનામું આપે છે અને કોણ ભાજપમાં જોડાય છે. જોકે આજે 3 ધારાસભ્ય બાદ વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું અને હવે તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અહેવાલો એવા પણ આવ્યા હતા કે મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાના છે, પરંતુ આ તમામ અહેવાલોને અર્જુન મોઢવાડિયાએ પાયાવિહોણા ગણાવ્યા હતા. રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્રસિંહ સાથે જે 24 કલાક વાત કરીએ. ધર્મે બાપુ, શાના માટે રાજીનામું આપવું પડ્યું? આ પતી જવા દો, પ્રોસેસ પતી જવા દો. તો એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સીધા જ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તે વાત પણ નિશ્ચિત છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે અને વાઘોડિયા બેઠક પરથી ભાજપ તરફી ચૂંટણી લડી શકે છે. 182 ધારાસભ્યવાળી વિધાનસભામાં 3 ધારાસભ્યોના રાજીનામા બાદ આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યું છે. મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે, તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું. બારોબર ચાલે તો વિજય મુહૂર્ત છે. હા, સર હિન્દી